विश्वामित्र ऋषि बोल्या છે કે सबसे ऊंचा आसन तप का है। બધાની બોલતી બંધ થઈ ગઈ। રાજા ઇન્દ્ર બોલે છે કે ભાઈ તપથી ઊંચું આસન છે કોઈ? બધા મહાત્માની સહી લીધી છે। બધે જવાબ આપ્યો કે ભાઈ વિશ્વામિત્ર સામું કંઈ બોલાશે નહીં। કેમ કે વિશ્વામિત્ર એટલા તપેશ્રી પુરુષ છે, એમના સામે કોઈ બોલી નથી શકતા। બધે હાથ જોડ્યા છે કે ભાઈ સર્વેથી ઊંચું આસન તપનું છે, એમ બધે જવાબ આપ્યા છે। પણ છેલ્લે નંબરે ગુરુ વશિષ્ઠ બેઠા છે, એ સહી નથી કરી આપતા। બધાએ સહી કરી આપી છે। ગુરુ વશિષ્ઠે મૌન ધારણ કર્યું છે। રાજા ઇન્દ્ર બોલે છે કે હે મહારાજ, ઋષિ વશિષ્ઠ ગુરુ આપ બોલો। આજે વિશ્વામિત્ર ગુરુએ જે કીધું છે કે બધું આસન બધાથી ઊંચું આસન તપનું છે, આપ સહી કરી આપો। એટલે વશિષ્ઠ ગુરુ બોલ્યા નથી, મૌન ધારણ છે। ઇન્દ્ર બોલ્યો છે કે હે મહારાજ, વશિષ્ઠ ગુરુ આપ બોલો, કેમ બોલતા નથી? નથી બોલતા। પણ વિશ્વામિત્ર ઋષિ બોલ્યા છે કે બોલો વશિષ્ઠ, મારા તપથી ઊંચું આસન આ દુનિયામાં કોઈનું છે? એટલે ગુરુ વશિષ્ઠ બોલ્યા છે, વશિષ્ઠ મુનિ બોલ્યા કે હા વિશ્વામિત્રજી, બધાથી ઊંચું આસન છે, તમારાથી ઊંચું આસન છે। ઇન્દ્રથી ઊંચું આસન દયાનું થયું, દયાથી ઊંચું આસન ધર્મનું થયું, ધર્મથી ઊંચું આસન ધ્યાનનું થયું, ધ્યાનથી ઊંચું આસન જ્ઞાનનું થયું, જ્ઞાનથી ઊંચું આસન વૈરાગનું થયું, અને વૈરાગ્યથી ઊંચું આસન ભક્તિનું થયું, અને ભક્તિથી ઊંચું આસન તમારું તપનું થયું। પણ તમારા તપથીને ઊંચું આસન છે, એમ વશિષ્ઠ ગુરુ બોલ્યા છે। વિશ્વામિત્રને તમોગુણ આવી ગયો છે કે બોલો, મારા તપથી વળી મોટું આસન કયું છે? કે છે, બોલો કયું છે આસન? વિશ્વામિત્ર ઋષિ ઉભા થઈને હાથ જોડીને કહે છે કે બધાથી ઊંચું આસન સત્યનું છે, સત્યનું છે, સત્યનું છે। બોલીએ સદગુરુ દેવ, સદગુરુ કબીર સાહેબ। બધાથી ઊંચું આસન સત્યનું છે। વિશ્વામિત્ર ઋષિ ક્રોધે ભરાયા। અરે વશિષ્ઠ ઋષિ, બધાથી ઊંચું આસન મારું તપનું છે, સત્ય ક્યાં છે? બોલો સત્યનું આસન ક્યાં છે? સત્ય બતાવો, કોની પાસે છે સત્ય? આ 33 કરોડ દેવતા બિરાજ્યા છે, આ 78 ઋષિ બિરાજ્યા છે, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજ્યા છે। બતાવો સતનું આસન ક્યાં છે? કોની પાસે છે સત્ય? વશિષ્ઠ ગુરુ વિશ્વામિત્રના કહેવા પ્રમાણે કહે, સ્વર્ગમાં બધે નજર નાખીને 33 કરોડ દેવતાની સભા ભરીને બેઠી છે। ઇન્દ્ર બેઠા છે, ઋષિ મુનિઓ બેઠા છે, બધાની અંદર નજર નાખી અને કીધું છે। વશિષ્ઠ બોલ્યા છે કે હે
વિશ્વામંત્ર ઋષિ, સત્ય અહીં નથી એમ કે, સત્ય અહીં નથી એટલે ક્રોધે ભરાયા છે વિશ્વામંત્ર. તો તમે ખોટું બોલો છો, સહી કરી આપો કે મારું તપનું આસન ઊંચું છે. ત્યારે વિશ્વામંત્રના આવા શબ્દ સાંભળી સહી કરી આપો કે બધાયથી ઊંચું આસન સતનું છે એવું તમે કહો છો, પણ અહીં સત્ય કોઈ જગ્યાએ નથી. ખોટી ભરમાવાની વાત કરો છો. ક્યાંય નથી એટલે તો તપ બધાયથી મોટું આસન છે તપનું, મને સહી કરી આપો. સદગુરુ કબીર સાહેબ કહે સતના આસન વિશે. સત્ય એક વચન છે એમ કે, સત સમાન તપ નહીં, જૂઠ સમાન નહીં પાપ. સત્ય સમાન તપ નહીં, જૂઠ સમાન નહીં પાપ. जाके हृदय साच है, जाके हृदय में सत्य है, वहाँ कबीर साहेब आप हिया. जाके हृदय में सतवचन है, वहाँ रे कबीर तो आप ही आप. વિશ્વામંત્ર બોલ્યા છે, સહી કરી આપો. વશિષ્ઠ, ના સહી નહીં કરું. તો સત્ય ક્યાં છે? કે સત્ય અહીં નથી. કે ક્યાં છે સત્ય? બતાવો. કે સત્ય અહીં નથી. સત્ય મૃત્યુલોકમાં છે. મૃત્યુલોકમાં અયોધ્યાનો રાજા, સતવાદી રાજા હરિચંદ્ર છે, એની પાસે સત્ય. વચન જાણ્યો હરિચંદ્ર રાજાને, છોડ્યો રે સિંહાસન નો રાજ. હે ગુરુ વશિષ્ઠ, ક્યાં છે સત્ય? કે સત્ય મૃત્યુલોકમાં. જે મારો શિષ્ય છે વશિષ્ઠ ગુરુ કહે છે, મારો શિષ્ય રાજા સતવાદી રાજા હરિચંદ્ર છે, એને મેં સત્વચન આપેલું છે, એની પાસે સત્ય છે. બોલ્ય સતવાદી રાજા હરિચંદ્ર કે. વિશ્વામંત્ર કહે છે કે હે વશિષ્ઠ ઋષિ, હું તમારા હરિચંદ્રને સત્ય સોડાવીને રહીશ. હું હરિચંદ્રની એવી કસોટી કરીશ કે એને સત્ય સોડાવીને મારા તપનું આસન ઊંચું બનાવી દઈશ. ગુરુ વશિષ્ઠ એમ કહે છે કે હે વિશ્વામંત્રજી, જો મારો શિષ્ય સતવાદી રાજા હરિચંદ્ર જો સતવચન છોડી દેશે તો હું એનો ગુરુ આ મારું માથું ઉતારી અને મારું વશિષ્ઠનું માથું તમારા ચરણમાં મૂકી દઈશ. શિરના સાટે સત્ય છે. આ ધડ રે ઉપર જેન શિષ ના મળે,
એવો ખેલ ખાંડાની ધાર રે, કેમ તમે તમારો શીશ ઉતારો, તો રમાડો 52ની બાર. કેમ તમે તમારું શીશ ઉતારો, ધન્ય છે સતવચન તમારા. જાવ જાવ વશિષ્ઠ, જો મારો શિષ્ય હરિશ્ચંદ્ર જો સત છોડી દેશે, સતવચન છોડશે તો મારું માથું આટલી 33 કરોડ દેવતા રાજા ઇન્દ્ર, જો મારો શિષ્ય હરિશ્ચંદ્ર જો હાર માંગશે તો હું આ ઇન્દ્રના રાજમાં સરગમાં મારું માથું ઉતારી અને આપી દઈશ. વિશ્વામંત્ર એમ કહે છે કે હું રાજા હરિશ્ચંદ્રને સત છોડાવીને મારા તપના આસનને ઊંચું બનાવીશ. રાજા હરિશ્ચંદ્રની કસોટી લેવા માટે મૃત લોકમાં આવ્યા. મૃત લોકમાં આવી રાજા હરિશ્ચંદ્રની એટલી મોટી કસોટી કરી છે. જે જે વચન બોલે એ હરિશ્ચંદ્ર હાચ કહે છે, ના કહેતા નથી. જે હરિશ્ચંદ્ર પાસે માંગે એ આપી દે છે. હા એટલે હા, હા એટલે સત્ય અને ના એટલે અસત્ય. બહુ જ કસોટી કરી છે રાજા હરિશ્ચંદ્રની. એટલી બધી વિપત્તિ પાડી. સબ દેન નહીં એક સમાના. સદગુરુ કબીર સાહેબ એમના સત્સંગ સાગરમાં કહે છે, સબ દેન નહીં એ હોત એક સમાના. એક દેન રાજા હરિશ્ચંદ્ર, એક દિન રાજા હરિશ્ચંદ્ર, અરે કંચન ભર્યો ખજાના. સતરે વચન માટે વેચાઈ ગયા, અરે મૂળદા બારે શમશાના. સતરે વચન માટે હરિશ્ચંદ્ર કાશીનગરમાં વેચાઈ ગયા, અરે મૂળદા બારે શમશાના. આવો સદગુરુ વચનનો મહિમા બહુ મોટો છે. દેવરામદાસજી કહે, સતગુરુ રે વચનનો મહિમા બહુ મોટો, એને કોઈ સંત વિરલા જાણે. એવું પરિપૂર્ણ સત્ય પકડ્યું છે રાજા હરિશ્ચંદ્રએ. પોતાની તારામતીને વેચી મારી છે. રાજા હરિશ્ચંદ્ર વેચાઈ ગયા છે મળદા મારવા માટે. સત્સંગ્રામમાં ઊભા જે પગ ખોડી, સતવચનમાં જે ઊભા પગ ખોડી, સત સંગ્રામમાં જે ઊભા પગ ખોડે, જેને વિપત પડે તો એ બંદગી ન છોડે. રાજા હરિશ્ચંદ્રને થોડે નથી વિતાણે,
સોડ્યા અયોધ્યા રાજ, કાશી નગરના ઘાટમાં અરે તારા રોહિદાસ હરિચંદ્ર વેચાણા. તો એને યમને બંદગી ન છોડી. કેવા હશે ભક્તો હંસો સંતો આ સદગુરુ વચનના, સતવચનના માલમી કેવા હશે, સતવચન ઉપર લડે છે. સોનાનું સિંહાસન રાજાએ છોડ્યું, બહુ ભરપૂર કસોટી લીધી. રાજા હરિશ્ચંદ્રની કસોટી બહુ લે છે, પણ સતવાદી સત છોડતો નથી. કેવડું હશે આ સત્ય, અને આ સત્ય ગુરુની પાસેથી સતવચન મળે છે. આવું સતવચન રાજા હરિશ્ચંદ્ર પકડીને ઉભો, પોતાના દીકરાને વિશ્વામિત્રે કસોટી લઈ અને નાગ ડસાયો છે. કપરી કસોટી છે. તારાને વેશ્યાના ત્યાં વેચી મારી છે, એના કપડાં ધોવા, વાસણ પાણી કરવા, એની સેવા કરવા માટે. તોય જેને સતવચન છોડ્યું નથી, જે પોતે એક હરિજન ભંગીના ત્યાં વેચાઈ ગયા મરદા બારવા માટે. એવો રોહિદાસને સાપ કરડ્યો છે. કોઈ એનો બેલી નથી. આ દુનિયામાં કોઈ એવું આ ચિત્ર સર્જ્યું નથી કે આજ સુધી કોઈ એવો પ્રસંગ બન્યો નથી કે બાળક મરી જતું હોય અને પોતાની માં કાંધિયો બની અને પોતાના બાળકને લઈને શમશાનમાં જાય. એવું આજ અચરજ મહાન બન્યું. એ દીકરાનું મૂળદું લઈ અને તારા મતી એનું કફન નથી મળતું. પોતાની અડધી સાડી ફારી, અડધી સાડીનો ટુકડો કરીને પોતાના દીકરાને કફનમાં, અને તારા મતી આવે શમશાનમાં આવે. રાજા હરિશ્ચંદ્ર મળદા બારે ઓળખી ગયો છે તારાને. હે મહારાજ, ઓળખો છો ને? હા, ઓળખું છું. તારા આપણા રોહિદાસ ને સાપ ડસ્યો છે. તમે વિચાર કરો, એક માવલડી પોતાના બાળકનું સબ મળદું લઈ અને શમશાનમાં ખોરામાં લઈને બેઠી. રાજા હરિશ્ચંદ્રએ આ સતવચનને કેટલું ખમ્યું હશે, પોતાના હૃદયને કેવું વજ્જર બનાવ્યું હશે. ધન્ય છે, ધન્ય છે આવા સતવાદી રાજા હરિશ્ચંદ્ર. એવો સતવચન માટે રાજા હરિશ્ચંદ્ર લડે છે. હે રાજન, લાવો લાકડા, ચિતા ખડકો, આપણા દીકરાને અગ્નિ દાગ દેવાનો. હે તારા, એ તો બરાબર છે કે અહીંયાનો ધર્મ છે કે ચિતા ખડકી
અને અગ્નિ સંસ્કાર આપીને આ અંતિમ ધામ છે. પણ આ ધામનો જે હું એક સેવક બની, એક નોકર બની અને જે મારા માલિકનો હું એક નોકર બનીને રહ્યો છે, એનો નિયમ છે આ શમશાનમાં જે પણ મૂળદાં લઈને આવે છે એની પાસેથી 1.25 શેર ખીચડી, 1 ટકો અને 1.25 વાલ કપડું લેવાનું. હે રાજન, મારી પાસે કાંઈ નથી. હું મારી અડધી સાડી ફાડી, હે રાજન, મારી અડધી સાડી ફાડી અને આ હું દીકરાને કફન ઉઢાડીને લઈને આવી છું. વિચાર કરો. તો તારા હું અગ્નિ સંસ્કાર જ્યાં સુધી તમે આ 1.25 શેર ખીચડી, 1 ટકો અને 1.25 વાલ કપડું નહીં આપો ત્યાં સુધી હું અગ્નિદાગ નહીં દેવા દઉં. વિચાર કરો ભક્તો, હંસો. રાજા હરિશ્ચંદ્ર હું નહીં એને અગ્નિ સંસ્કાર દેવા દઉં. હું એને અગ્નિ સંસ્કાર નહીં દેવા દઉં. ભક્તો વિચાર કરો, એક બાપ દીકરાના સબનો દુશ્મન બન્યો છે. આ કેવું સતવચનની લડાઈ હશે, તમે વિચાર કરો. શું ચિત્ર બન્યું હશે, શું સત્યનો મોડ આવ્યો છે. તારામતી કે નહીં બને, મારી પાસે કાંઈ નથી રાજન. તો હે તારા, તમે નહીં આપો તો હું આ મર્દાને શમશાનમાં બારવા નહીં દઉં. તારામતી પણ જીદ કરે છે કે હે રાજા હરિશ્ચંદ્ર, આ તે તારું કેવું સત કે પોતાનો છોકરો જીવિત હોય તો બરાબર છે, પણ મરેલા ઉપર તું આટલો મોટો આ સતની લડાઈથી લડી રહ્યો છે. હે રાજન, હે રાજન, હવે હદ થઈ ગઈ છે. હદ થઈ ગઈ છે, હદ થઈ ગઈ છે રાજન. આવડું મોટું આ સત પકડીને બેઠો છે, સત માતે. હે રાજા, વેચાઈ ગયો છે. પોતાનો દીકરો શમશાનમાં આવ્યો છે અને આ શમશાનમાં તું એનો દુશ્મન થઈ બેઠો છે. તો હે રાજન, આજ તું એને અગ્નિ સંસ્કાર દેવા નથી દેતો, તો આજ મારી પણ તારા સામે લડત છે એક માની. હે રાજન, દયા કરો, દયા કરો. દયા નહીં થાય તારા તો હે રાજન, હું એ જોઉં છું કે કઈ શક્તિએ તમે રોકો. પોતે તારામતી લાકડા ખડકે, ચિતા ખડકી અને પોતાના પુત્રને સબને અગ્નિ સંસ્કાર દેવા માટે કેવું હૈયું કર્યું હશે. કેવું કારજું કઠણ કર્યું હશે. આ સતવચનનો મહેમા કેવો હશે. એવડી મોટી કસોટી લઈ રહ્યા. રાજા હરિશ્ચંદ્ર તલવાર ઉઠાવી છે. તારા હું નહીં અગ્નિ સંસ્કાર દેવા દઉં. રાજા હરિશ્ચંદ્ર જો ખાંડું આવી સતી ઉપર ઉપાડે, સત ઉપરીએ તો આખી ધરતી રસાતાળ થઈ જાય. આ વચનને બાંધેલું છે.
સતવચનથી પૃથ્વી ઠેરાણી છે. જ્ઞાન સાગરમાં દેવરામ દાસ કહે, આ સતવચને ઈશ્વરે આ જગત બનાવ્યું. આ સતવચનથી પૃથ્વી ઠેરાણી. આ સતવચનથી પવન અને પાણી આકાશ. આ વચનથી માયા મેદની રચાણી. આ સતવચનનો મહેમા બહુ મોટો. આ સદગુરુ વચનનો મહેમા બહુ મોટો, એને કોઈ સંત વિરલા જાણે. રાજા હરિચંદ્રએ ખાંડું ઉપાડ્યું છે સતના માટે કે નહીં તારા, નહીં હું અગ્નિ સંસ્કાર દેવા દઉં. તારું ઉપાડ્યું છે. આકાશ પતાલ ને મૃત લોક ગંજના થઈ છે. જો રાજા હરિચંદ્ર તારા ઉપર જો ખાંડું ઉપાડે તો ધરતી રસા તાળ થઈ જાય. વિશ્વામંત્ર આવીને હાથ પકડી લીધો. વિષ્ણુ ભગવાન પધાર્યા, હાથ પકડ્યો કે હા હા રાજન, ધન્ય છે સતવાદી, ધન્ય છે. હદ કહેવાય હે રાજન, હદ કહેવાય. માંગ માંગ માંગે એ આપું. રાજા હરિચંદ્ર કે શું માંગું માલિક? ગુરુના સતવચનથી વધીને દુનિયામાં કોઈ વસ્તુ છે? સતવચનમાં બધું મળી ગયું. હે ધન્ય છે રાજા સતવાદી, રાજા હરિચંદ્ર. હારી ગયા છે વિશ્વામિત્ર. આવીને સત્યના આસનને આવીને નમ્યા. હે રાજા હરિચંદ્ર, ધન્ય છે તારા સતને, ધન્ય છે તારા સતવચનને. વિશ્વામંત્ર કહે છે કે મારા તપથી ઊંચું આસન તારા સતવચનનું છે. આ સતથી વધીને આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. સકલ સૃષ્ટિને સતનામનો આધાર છે. આ સતવચન ગુરુ પાસે મળે. એવા ગુરુ વશિષ્ઠે આવા રાજા હરિચંદ્રને સતવચન આપ્યું. આ દુનિયામાં એનો સતનો મહેમા રહી ગયો છે. આ સદગુરુ વચનનો મહેમા બહુ મોટો છે. દેવરામ વાણીમાં દેવરામ દાસ કહે છે, વચનનો મહેમા શિબી રાજાએ જાણ્યો. વચનનો મહેમા શિબી રાજાએ જાણ્યો. વચનનો મહેમા હરિચંદ્રએ જાણ્યો. સતને થાપી અને આ દુનિયામાં સદગુરુના વચનને લઈ અને આજ દુનિયામાં ઘણા રાજા થયા છે, પણ રાજા હરિચંદ્ર જેવો સતવાદી રાજા નહીં થાય. એવા ગુરુ શિષ્યના નાતા અમર રહી ગયા છે. ધન્ય છે રાજા સતવાદી હરિચંદ્ર. સદગુરુના વચનને, સતવચનને શિરના સાટે લઈને ખેલ્યો. ભગવાને દર્શન આપ્યા છે. ધન્ય હો રાજા, તથાસ્તુ તથાસ્તુ. હે રાજા હરિચંદ્ર, માંગ માંગ માંગે આપો. શું માંગું પ્રભુ? સતવચનથી, ગુરુના વચનથી મોટું કાંઈ છે આ દુનિયામાં? કે ના હરિચંદ્ર ના. પણ માંગ એ માંગું એટલું પ્રભુ. મારે બીજું કંઈ નથી માંગવું, પણ પરમાર્થ માટે, એક સત માટે માંગું છું કે જે કોઈ ભક્તો, હંસો, કોઈ રાજાઓ સતને, સદગુરુનું વચન પકડીને ચાલે, એને આવડી કસોટી મારા હરિચંદ્ર જેવી ના લેતા, એવું રાજા હરિચંદ્ર માગે. હે પ્રભુ, આવડી મોટી કસોટી લેશો તો આ ગુરુનું વચન કોણ ધારણ કરશે? તથાસ્તુ કીધું છે ભગવાન. ધન્ય છે રાજા હરિચંદ્રને એવો સતવચનનો મહેમા, સદગુરુના વચનનો મહેમા એમને માણ્યો. ધન્ય એવા સંત વિરલ રાજા હરિચંદ્રને એવો વચનનો મહેમા શિબી રાજાએ જાણ્યો.
શિબી રાજાએ પોતાની જાંગને કાપી અને બાજની ભારોભાર પોતાનું માંસ આ શરીરથી જીવિત કાપ્યું હતું, તોય એને પોતાનો વચનનો મહેમા ના છોડ્યો. કરણ રાજાએ પોતાનું વચન જે દુર્યોધનને આપ્યું હતું, ખપાઈ ગયો તો એનું વચન ના છોડ્યું. એવું વચન માન્યું બળવંત રાજાએ. વામન ભગવાને ભૂમિ આપી વચન, 3 લોકનું રાજની પ્રાપ્તિ કરી એવો કલિયુગમાં બલિ રાજા. એવો બલિ રાજા 3 લોકનો રાજા હતો. એના ગુરુનું વચન પાર્યું હતું, ગુરુએ આશીર્વાદ આપ્યા હતા. મહાન યજ્ઞ કર્યો તો એ યજ્ઞમાં એવા મહાન હથિયાર નીકળ્યા હતા. એનાથી આખા ખલકને બલિ રાજાએ 3 લોકનું રાજ હાસિલ કર્યું. વામન ભગવાન એની પાસે ભૂમિ લેવા આવે. આવીને વચન માંગે છે વામન ભગવાન. તેરે દ્વાર ખડા રે ભગવાન રે, ભગત ભરદ ઝોલી રે. તેરે દ્વાર ખડા રે ભગવાન રે, ભગત ભરદ ઝોલી રે. तेरा होगा बड़ा एहसान रे, जुग जुग रे रहेगे तेरे शान रे. तेरे द्वार खड़ा भगवान भगत भरदे झोले. વામન અવતારમાં ભગવાન બલિ રાજા પાસે માંગે, વચન માંગે કે હે બલિ મને વચન આપો. બોલો મહારાજ, મારા સદગુરુએ મને વચન શીખવાડ્યું છે. શુક્રાચાર્ય ગુરુ સમજી ગયા કે બળવંત પાસે, બલિ રાજા પાસે ભગવાન આખા 3 લોકનું રાજ લઈ લે છે, આખો પૃથ્વીનું રાજ લઈ લે છે. વામન ભગવાને બલિ રાજા પાસે વચન માંગ્યું છે. બોલો મહારાજ, વચન આપો. વચન આપ્યું છે. વચનમાં 3 ડગલા જમીન માંગે છે વામન ભગવાન. અરે મહારાજ, માંગીને આટલો હું માંગ્યો. બલિ રાજાને કીધું કે હે બલિ રાજા, મને 3.5 ડગલા જમીન આપો. 3.5 ડગલામાં વચન આપી અને 3.5 ડગલા જમીન માંગે. મહારાજ માપો. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. 1 ડગલાએ આકાશ માપ્યું, 1 ડગલાએ પાતાલ માપ્યું અને 1 ડગલાએ મૃત્યુલોક ભૂમિ માપી. 3 ડગલામાં 3 લોક લઈ લીધા છે. હવે અડધું ડગલું બાકી રહ્યું. એટલે ભગવાન કહે છે કે હવે અડધું ડગલું ક્યાં મૂકું? હવે અડધું ડગલું ક્યાં મૂકું? બલિ રાજા કહે છે કે હે પ્રભુ,
આ 3 ડગલામાં 3 લોક માપી લીધા. હું વચનથી ખોટો પડ્યો. આ 3 ડગલે વચનથી, સદગુરુના વચનથી 3 ડગલે આકાશ પતાલ અને ધરતીને તમે માપી લીધી છે. હવે અડધું ડગલું બાકી છે. અડધું ડગલું માપી લીધું છે. હવે આ અડધું ડગલું ક્યાં મૂકું માલિક? હવે અડધો ડગલા વગર હું શું કરું? ત્યારે બલિરાજા કહે છે કે હે પ્રભુ, 3 ડગલા તો આપી દીધા છે. હવે અડધું ડગલું જે છે ઈ મારા કાંધ ઉપર મૂકો, મારા માથા ઉપર મૂકો. માથા ઉપર મૂકી અને બલિરાજા શીશ ઝુકાવી નીચે બેઠા છે. ભગવાન 3.5 ડગલું એના શીશ ઉપર મૂકી અને બલિરાજાને 3.5 ડગલું, અડધું ડગલું માપે, પતાલમાં પહોંચાડી દે. આવો 50 કરોડ પૃથ્વીનો વજન લઈને, આકાશ પતાલ મૃત લોકનો વજન લઈ અને આવા બલિરાજાને પોતાનો વામન ભગવાન પોતાના પગથી દબાણ આપી અનંત કોટી બ્રહ્માંડનો વજન લઈને પતાલમાં ઉતારે છે. પણ બલિરાજા ગુરુનું વચન પારેલું, સતવચન છે ગુરુનું. આટલો મોટો વજન ભગવાને મૂકી અને પગ મૂક્યો છે. બલિરાજા અંદર ફર્યા છે. આખું પાછું ફેરવી અને પોતાની જીભ હતી ભગવાનનું જ્યાં ચરણ હતું ત્યાં જઈ અને ભગવાનનું ચરણ ચાટ્યું. હો, જ્યાં ચરણ ભગવાનનું ચાટ્યું છે એટલે ભગવાન પ્રસન્ન થઈ ગયા. ધન્ય હે બલી, ધન્ય, ધન્ય તારી ગુરુ ભક્તિને, ધન્ય તારા વચનને, ધન્ય હે રાજા બલી તારી ગુરુ ભક્તિને. એટલે આ દુનિયામાં સદગુરુ ભક્તિનો મહિમા બહુ મોટો હોય. એ બલિરાજાને મોક્ષ આપ્યો છે ભગવાને. ધન્ય છે આવા વચનિક પુરુષોને, વચનિક હંસોને, વચનિક રાજાઓને. એવા વચનનો મહિમા શિબિયર જાણ્યો, અરે વચન જાણ્યો કરણ રાજાને. વચન માન્યો બળવંત રાજાએ, વચન જાણ્યો બલે રાજાએ. વામન ભગવાનને ભૂમિ આપી વચન. દેવરામદાસજી જ્ઞાન સાગરમાં કહે છે, વચનનો મહિમા જગતમાં મોટો, સત વચનનો મહિમા મોટો. અરે વચનથી ગુરુજી શાનમાં સમજાવે. દેવરામને સદગુરુ કબીર, દેવરામને સદગુરુ કબીર શિવરામ મળ્યા. ગુરુ રે વચન સતધામમાં જાવે. દેવરામને ગુરુ સદગુરુ કબીર શિવરામ મળ્યા.
ગુરુ વચન સત ધામમાં જાવે, સદગુરુ વચનનો મહિમા મોટો, વચન વિરલા કોઈ પામે પાર, વચન વિરલા કોઈ પામે પાર. દેવરામ અને સદગુરુ કબીર શિવરામ મળ્યા, દેવરામ અને સદગુરુ કબીર શિવરામ મળ્યા, વચન ઉતાર દિયા ભવ પાર, વચન ઉતાર દિયા ભવ પાર, વચન ઉતાર દિયા ભવ પાર, વચન ઉતાર દિયા ભવ પાર. વાણીને વિરામ. એવા જન્મદાતા માતા જડીમાં, પિતા ભાવદાસ, પરમ પૂજ્ય સદગુરુદેવ કબીરધામ મોરબી શિવરામદાસજી સાહેબના આશીર્વાદથી આ જ્ઞાન સાગર ગાયો. સદગુરુ કબીર સાહેબના સત્સંગ સાગરમાં, દેવરામદાસના જ્ઞાન સાગરમાં સદગુરુના વચનનો મહિમા ગાયો. માતા પિતા અને ગુરુના ચરણમાં કોટી કોટી બંદગી સાહેબ. આ ભારત ભૂમિના સંતો હંસો સર્વે ધર્મના ગુરુજનોને કોટી કોટી બંદગી સાહેબ. सकल हंस को पाए लागूं बंदगी सतनाम साहेब. बोलिए सदगुरु कबीर साहेब, धनी धर्मदास साहेब के, हजूर उदित नाम साहेब, हजूर मुकुंद मुनि नाम साहेब, हजूर अर्धनाम साहेब, गुरु माँ भाणबा माँ साहेब, गुरु हरदेवदास साहेब के, गुरु निर्भयदास साहेब की, गुरु हीरादास साहेब की, गुरु माधवदास साहेब की, दादा गुरु श्री प्रेमदास साहेब की, परम पूज्य गुरुदेव श्री शिवरामदास साहेब के, अपने जन्मदाता माता पिता की, गुरु माँ पुष्पा माँ साहेब की, गुरु माँ नानी माँ साहेब की, सोहमदेव साहेब के, सब संतान के, कबीर धाम सदगुरु कबीर धाम मोरबी धाम के, सतधाम सदगुरु कबीर को संबाधाम के, भारत माता के, सब संतान के, जग्या भोम के, सकल हंस को पाए लागूं बंदगी साहेब, सकल हंस को सतनाम साहेब बंदगी साहेब साहेब.